નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। કોર્પોરેશન દ્વારા જ 12 વર્ષ પહેલા બનાવેલા આવાસના મકાનો હવે રહેવા લાયક નથી, જોખમી થઈ ગયા છે। આવી નોટિસ ખુદ કોર્પોરેશન દ્વારા જ મારવામાં આવી છે। જાંબુઆ સ્થિત આવેલા આવાસના મકાનો જે 12 વર્ષ પહેલા બન્યા હતા તે ખૂબ જ જર્જરિત થઈ ગયા છે અને આજે જ્યારે આ મકાનોને ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી તો ત્યાંના રહેવાસીઓ ચિંતામાં મુકાઈ ગયા છે। તેમના વહારે આવ્યા છે કોંગી કાઉન્સિલર અમી રાવત। અમી રાવત ત્યાં પહોંચ્યા હતા અને આવાસો જોયા બાદ અમી રાવતે પણ જણાવ્યું કે જે હાલતમાં મકાન છે તે જર્જરિત છે અને 12 વર્ષમાં જ બનાવેલા મકાન કેવી રીતે જર્જરિત થઈ જાય આ સૌથી મોટો સવાલ છે। ત્યારે અમે પણ એક સવાલ આજ ઊભો કર્યો છે કે આ મકાનો જર્જરિત થઈ ગયા છે, રહેવા લાયક નથી કે પછી સત્તામાં બેઠેલા સત્તાધીશો રહેવા લાયક નથી? આ તફાવત આપણે જરૂરથી જાણવી જોઈએ। મકાનો રહેવા લાયક નથી કે પછી સત્તામાં બેઠેલા સત્તાધીશો રહેવા લાયક નથી? આ સવાલ હવે ત્યાંના સ્થાનિકો પણ પૂછી રહ્યા છે। ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે જે રીતેના મકાનો અમને મળ્યા હતા પહેલાથી જ જર્જરિત હાલતમાં હતા, પહેલાથી જ ધાબાઓમાંથી પાણી લીકેજ થતું હતું, ધાબાઓ પરથી પોપડા પડતા હતા, એટલે હલકી ગુણવત્તાનું કામ કરીને આ મકાન ફાળવવામાં આવ્યા હતા। ત્યાંના લોકોનું કહેવું છે કે અમે હપ્તા ભરીએ કે પછી અમારા મકાનોના મેન્ટેનન્સ કરાવીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે તમામ લોકોને પોતાનું ઘર મળે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને પણ ચકનાચૂર કરી દે છે આવા અધિકારીઓ, આવા લેભાગુ કોન્ટ્રાક્ટરો જે હલકી ગુણવત્તાનું મકાન બનાવી દે છે અને ત્યારબાદ જે લોકો હાલ મકાનોમાં રહી રહ્યા છે તેમને પણ બેઘર કરી દેવામાં આવે છે। એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે તમામ લોકોનું ઘર હોય, ત્યારે સત્તામાં બેઠેલા સત્તાધીશોની આવી નીતિઓ હોય છે કે થોડાક જ દિવસોમાં ઘરોમાં રહેતા લોકો પણ બેઘર થઈ જવા મજબૂર થઈ જાય છે। આજે આ કોર્પોરેશનના મકાનોમાં લોકો કેવી રીતે રહે, આ જર્જરિત મકાનોમાં જોખમી થઈ ગયા છે, ત્યારે તેમને હવે મકાન ખાલી કરવાના આદેશ કરવામાં આવ્યા છે। પરંતુ તપાસ તો એ થવી જોઈએ કે 12 જ વર્ષમાં આ મકાનો જર્જરિત કેમ થઈ ગયા, કોની બેદરકારીના કારણે, કોણ કોન્ટ્રાક્ટર હતા અને કોની પાસે કામ કરાવવામાં આવ્યું હતું, કયા અધિકારીઓ હતા તે સમયે ને કયા સત્તાધીશો હતા તે સમયે જેમને જોયું જ નહીં કે આ મકાનો આ પ્રકારે બન્યા છે કે 12 જ વર્ષમાં જર્જરિત કેમ થઈ જાય। મકાનોની આવરદાતો લાંબી હોય છે। આપણે આપણું ઘર જ્યારે બનાવતા હોઈએ છીએ ત્યારે એ મકાન 50 વર્ષથી 100 વર્ષ સુધી ચાલતું હોય છે, તો પછી કોર્પોરેશન દ્વારા બનાવેલા આ આવાસો 12 જ વર્ષમાં જર્જરિત કેમ થઈ ગયા તેની પણ તપાસ થવી જોઈએ। અમી રાવત આજે જાંબુઆ પહોંચ્યા હતા। અમી રાવતે ત્યાં શું જોયું અને ત્યાંના સ્થાનિકો શું કહી રહ્યા છે આપ પણ સાંભળો। બીએસયુપી આવાસ યોજના અંતર્ગત ગરીબોને સારા પાકા મકાન મળે એવી ઉત્તમ ભાવનાથી આ મકાનોનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। 2010માં વર્ક ઓર્ડર આપ્યો। 2012માં વિવિધ જગ્યાએથી કારેલીબાગ, એકતાનગર, કલ્યાણનગરના રહીશોને અહીંયા રિહેબિલિટેટ કરવામાં આવ્યા। રહેવા આવ્યા એના બીજા જ વર્ષથી ધાબામાંથી પાણી ગળતું હતું ને આ તમામ ફરિયાદો વચ્ચે 2019માં કોર્પોરેશને અહીંના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કરાવ્યા। રિપોર્ટના તારણમાં ઘણા બધા મકાન રિપેર કરવાની જરૂરત હતી, પણ 5 વર્ષમાં કોર્પોરેશને પોતાની જવાબદારી પૂરી નથી કરી અને અહીંયા લગભગ 550 મકાનમાં હવે એને જર્જરિત છે ખાલી કરી દેવાની નોટિસ આપી છે। ગરીબ લોકો હતા છે કે એકતાનગર, કલ્યાણનગર અને કારેલીબાગથી અહીંયા જાંબુઆ, જ્યાંથી શહેરમાં આવવા જવાના 200 રૂપિયા થાય એવી જગ્યાએ એમને રિહેબિલિટેટ કર્યા છે ગાઈડલાઇન્સની વિરુદ્ધ। તેમ છતાં લોકો અહીંયા રહે છે, આવા જર્જરિત મકાનમાં રહેવા મજબૂર છે, કારણ કે એમની પાસે બીજું કોઈ ઠેકાણું નથી। ત્યારે હવે 550 મકાનને તોડી દેવાની જે નોટિસ આપી છે એ નોટિસની સામે અમે કોર્પોરેશનને રજૂઆત કરવા માંગીએ છીએ। ભ્રષ્ટાચાર કોર્પોરેશનના અધિકારીઓ, કોન્ટ્રાક્ટરે કર્યો, ખિસ્સા એમના ભરાયા, રહેવા આવ્યા ત્યારથી બૂમો પાડે છે રહીશો, પણ 5 દિન સુધી કોઈ કાર્યવાહી નથી કરી, એક નોટિસ ઇજારદારને નથી આપી અને હવે આ મકાન ખાલી કરીને રિપેર કરવાનું જો ગરીબ નાગરિકોને કહે તો એ ઇમ્પોસિબલ છે। આ લોકોને બેઘર કરી દેવાનું આ ષડયંત્ર હોય એવું લાગે છે। ત્યારે અમે ડિમાન્ડ કરીએ છીએ કોર્પોરેશન પોતાની જવાબદારી સ્વીકારે
એમના એન્જિનિયર્સની બેદરકારી, એમના ભ્રષ્ટાચાર, એમના પાપે આ મકાન આ રીતના બંધાયા છે. કોઈ બી આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર હોય મિનિમમ 25 વર્ષ ટકવું જોઈએ. ત્યારે આ લોકોને અત્યારે હવે બેઘર કરી દેવા જે નોટિસ આપી છે, તો કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા આપે અને પોતે ઇજારદારના રિસ્ક એન્ડ કોસ્ટ પર આ મકાનો રિપેર કરાવી આપે.